તો હે એવરીવન, કેમ છો બધા? મજામાં જઈશું ગાઈસ. તો આજે આપણે આવી ગયા વાડીએ અને આપણે પકડ્યો છે કાચબો. જોવો આ રહ્યો કાચબો, મસ્તીનો મોટો છે, એવડો મોટો છે. અને અત્યારમાં આપણે નાખી કુંડીમાં. ચહેરામાં ફેર કેમ છો બધા? મજામાં જઈશું. તો અત્યારમાં આપણે જો આને નાખી દઈએ કુંડીમાં. આ ગયો કુંડીમાં, નામને મળ્યો તો કેમ ગયો દાદ નામને મળ્યો તો અમે રેતી સારતા હતા અમારા ઘરનું કામ હજી કેટલે બાકી છે ગાઈસ. ઘરનું કામ અત્યારમાં કોઈ મકાન અત્યારમાં નીચેની જીવો પાયા કરવાના બાકી છે. તો બહુ પછી અમે અહીંયા પાયા કરવા સવારમાં લોક હમણાં બહુ મારી છે. લોક ઉપર અને તો સવારમાં અમે કાયમ રેતી સારી, કેમ કે રેતી ખાઈને થોડી ગરમ થઈ જાય બહુ બધી. તો સવારમાં રેતી સારી, બહુ પછી પાયાગાર. તમને મળું હવે સીધું પાછો હવે મળી ખાઈ બાઈ. તો ગાઈસ અત્યારમાં અમે નીકળી ગયા ઘરે વાડીએથી, કેમ કે રેતી સરાઈ ગઈ. હવે ભૂખ લાગી ગઈ, તો હવે ખાઈ લઈ કંઈક. કેટલા વાગ્યા 1 વાગ્યો હોય છે. હવે 1 વાગે અમે ખાઈ લઈ ઘરે જઈ. મામાની તો વાડીએ છે ડુંગળી બીટે, અને હું ને કાનો ભાઈ ખાઈ લઈ. તો હવે અમે સીધા જઈ ઘરે ખાઈ લઈ. ખાઈને પછી તમને સીધા હવે મળી. અમે જે મકાન અધૂરું છે બનાવવાનું છે, અમે સીધા હવે મળી ત્યાં ઘર બને ત્યાં. હવે આપણું કેમ કે હજી મકાન બનાવવાનું બાકી છે, એટલે બહીને જ નથી હજી. જો કે હજી તો પાયા કરવાનું ચાલુ કર્યું છે. તો હવે પાયા થોડા ઘણા અધૂરા છે. બહુ હવા ખાઈને લગી હવે પાયા કાઢતી, અને પછી પાયા પૂરવાના છે. તો એ બધું હવે આગળ હું તમને બતાવતો જઈશ. હું એમ નહીં, આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એકને પવનનો અવાજ આવે જો આમરાયની. તો અમે સીધા જઈ ઘરે ખાઈ ભાઈ. ભેડું નથી વાહ, ઓલું કઈ પડ્યું. આ અમારી ગાડી બસંતી. પેટ્રોલ કોઈ દી ખૂટે નહીં આમાં ગાઈસ, અને ખૂટે તો બાપ નામ ધક્કા મારીને આવવું પડે.